પર નજર કરીશું। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સિવિલમાં એટલા માટે જાય છે કેમ કે તેમને સારી સારવાર મળે અને દવાઓ પણ મફત કે સસ્તી મળે, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા નથી મળી રહી। દર્દીઓનો આક્ષેપ એવો પણ છે કે ડોક્ટર દ્વારા જે દવા લખીને આપવામાં આવે છે તેમાંથી અમુક દવા મળી રહે છે, પરંતુ અમુક દવાનો સ્ટોક ન હોવાથી ગરીબ ઘરના લોકોને લાચારીમાં બહારથી દવા ખરીદવી પડી રહી છે। સિવિલ હોસ્પિટલમાં અનેક દવાની અછત, બ્લડ પ્રેશર, શ્વાસની દવા, ડાયાબિટીસની દવા નહીં, આંચકી સહિતના રોગો માટે દવાની અછત। તો આ સીન છે રાજકોટની સિવિલ હોસ્પિટલનો। દર્દીઓની ફરિયાદ છે કે અહીં ઘણી બધી મહત્વની બીમારીઓ માટેની દવા નથી મળી રહી, જેમ કે ડાયાબિટીસ માટેની લેવિટીરામસિટમ, બ્લડ પ્રેશર માટેની સ્પાઇરોલેક્ટોન, માનસિક બીમારી માટેની અથાટ્રોપિન, વિટામિન ડી સિરપ સહિત અનેક દવાનો સ્ટોક ખાલી। આ દવાઓ માટે દર્દીઓ 2-2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે। ક્યારેક કોઈક દવા મળે છે તો ક્યારેક કોઈક દવાઓ માટે ના પાડી દેવાય છે, જેના કારણે દર્દીઓ હેરાન થાય છે। આજ ભરે મળી ગઈ પણ એમ કે આને ધબકારે નહોતી મળી એટલે લેવા જવી પડી એમ। ઈ દવા નહોતી ધબકારે? હા, ધબકારે। કેટલા રૂપિયાની બહારથી દવા આવી? એ 100 થી 150 રૂપિયાની આવે। હોવી જોઈએ સિવિલમાં, હું માનું? હા, એ તો હોવી જ જોઈએ ને, ગરીબ દર્દી માટે દવાખાનું છે એમ। આ તરફ હોસ્પિટલનું તંત્ર અને સત્તાધીશો કંઈક આવો ખુલાસો કરે છે। એમાંની ઘણી બધી ઈડીએલ દવાઓ છે જે અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં જ આવે છે। હા, અમુક વખતે એવું બને કે અમુક વખતે એનો જે હપ્તાવાર સપ્લાય હોય, હવે જ્યારે એક હપ્તો રિલીઝ થયો હોય એના પછી બીજો હપ્તો રિલીઝ થાય, એની વચ્ચેનો જે ગાળો છે એ દરમિયાનમાં જો અમારે એનું જે પુરવણી કરવી પડે એ પુરવણી અમે સ્થાનિક પ્રધાનમંત્રી સ્ટોરમાંથી ખરીદ કરી અને અહીંયા અમે સપ્લાય કરીએ છીએ। ઘણું ખરું થઈ જાય। અમે ટ્રાય કરીએ કે એ 24 કલાકની અંદર કરી શકીએ। એટલે અમારો વિશેષ એ જ આગ્રહ રહે છે કે દર્દીઓ દવાના વાંકે કોઈ પણ હાલાકી ન ભોગવે। એટલે રોગી કલ્યાણ સમિતિનું જે કાંઈ પણ ફંડ છે એ ફંડના માધ્યમથી જ્યારે ક્યારે કોઈ પણ ઇમરજન્સી દવાની જરૂરિયાત પડી, કોઈ પણ દર્દીને કોઈ દવા છે કે જે રેસિસ્ટન્ટ થઈ ગઈ છે તો એની બદલે બીજી દવાની આપવાની જરૂરિયાત પડી કે જે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એ કદાચ સિવિલ હોસ્પિટલમાં નથી, તો સિવિલ હોસ્પિટલમાં આવેલા જન આરોગ્ય કેન્દ્ર ખાતેથી જ આ તમામ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ને એના માટે થઈને દર્દીઓ પાસેથી કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી। રોગી કલ્યાણ સમિતિના ફંડમાંથી જ આનું પેમેન્ટ કરીને બધી જ દવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે। સત્તાધીશો ભલે કહેતા હોય કે ઓલ ઇઝ વેલ, પણ દર્દીઓ કારણ વગર ખોટું બોલે એવું માનવાને કોઈ કારણ નથી। જોકે તેમ છતાં આશા રાખીએ કે દર્દીઓને તેમની દવા મળી જાય એવી વ્યવસ્થા ગોઠવાય। મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 રાજકોટ।